પ્રસૂતિ સમયે થતા માતા મૃત્યુ દરને ઘટાડવા માટે કચ્છના 58 તબીબોને વિશેષ રીતે તાલીમબદ્ધ કરી આશા વર્કર ટેકનિશિયનને પણ આગામી તબક્કામાં તાલીમ અપાશે તેવું ભુજ ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં જણાવાયું હતું. રોટરી ફાઉન્ડેશન, અદાણી ફાઉન્ડેશન, રોટરી ઇન્ટરનેશનલ સહિતની સંસ્થાઓ દ્વારા સ્ટોપ મધર ડાઇંગ નામના પ્રોજેક્ટ અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરાયું છે. તે પૂર્વે પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું, જેમાં રોટરી ઇન્ટરનેશનલના ગેરી શિકેહુન, જગદીશ પટેલ, ડોક્ટર જ્ઞાનેશ્વર રાવ અને લલિત શર્માએ વિગતો આપતા કહ્યું હતું કે ભારતમાં તેમાંય ગુજરાતમાં માતા મૃત્યુદરનું પ્રમાણ વધારે છે. ગુજરાતમાં કચ્છ ઉપરાંત બનાસકાંઠા, મહેસાણા અને પાલનપુર સહિતના 5 જિલ્લાઓમાં પ્રસૂતિ સમયે માતા તેમજ બાળક મૃત્યુદરનું પ્રમાણ ઘણું જ વધારે જોવા મળતા આ ઝુંબેશ સહ પ્રોજેક્ટના મંડાણ થયા હતા અને વિદેશથી આવેલા તજજ્ઞોએ સરકારી હોસ્પિટલના તબીબો, આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા આશા વર્કર તેમજ ટેકનિશિયન સહિતના સ્ટાફને ડિલિવરી સમયે કેવા પ્રકારની તકેદારીના પગલાં ભરવા કે જેથી માતા મૃત્યુદર ઘટાડી શકાય તે અંગેની વિશેષ ટ્રેનિંગ અપાઈ રહી છે. આ પ્રસંગે રોટરીના ગવર્નર ડોક્ટર જ્ઞાનેશ્વર રાવે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. એટલે આ તો આખા વર્લ્ડમાં આ પ્રોગ્રામ ટોપ પ્રાયોરિટી ઉપર છે કે જે પ્રેગ્નન્ટ લેડી છે ગર્ભમાં, જે એ લોકોને કોઈ હિસાબે ડેથ રેટ આપણે ઘટાડવાનું હોય. આ મિલેનિયમ ડેવલપમેન્ટ ગોલ કહેવાય. આખા યુનાઇટેડ નેશન્સે કરેલું છે કે દરેક કન્ટ્રીએ, દરેક તાલુકાએ, દરેક ડિસ્ટ્રિક્ટે આમાં કામ કરવાનું હોય. હવે જ્યારે મારો ગવર્નરશીપ હતું ત્યારે એક સારું પ્રોજેક્ટ લેવાની વાત હતી, તો એમાં આ જ્યારે મારી સામે થયું ત્યારે ગવર્મેન્ટ સાથે અમે ડિસ્કશન કર્યું. તો ગવર્મેન્ટે અમને એવું કીધું કે 5 તાલુકાઓ એવા ગુજરાતના છે જેમાં આ મૃત્યુ રેટ વધારે છે, તો એમાં તમે પહેલાં કામ કરો. તેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, કચ્છ અને સુરેન્દ્રનગર. તો એ 5 ડિસ્ટ્રિક્ટ્સને લઈને ત્યાંના ડૉક્ટરોને તાલીમ આપવા માટે અમે એક MOU સાઇન કર્યું, જેમ સાહેબે વાત કરી. એ MOUમાં એવું નક્કી કર્યું કે ભાઈ આ 5 તાલુકામાં પહેલાં અમે માસ્ટર ટ્રેનર્સ બનાવશું ડૉક્ટર્સને, પછી એ લોકો ટ્રેનર્સને ટ્રેનિંગ આપશે અને ત્યાર પછી આશા વર્કર્સ, આશા ટ્રેનર્સ એ રીતે આગળ રહેશે. એટલે આ ટ્રેનિંગ ગવર્મેન્ટ પણ આપે છે, ગવર્મેન્ટ પાસે પણ મોડ્યુલ છે. ફરક એટલો જ છે કે આમાં થોડુંક હેન્ડ્સ ઓન ટ્રેનિંગ, એટલે જે એકચ્યુઅલી એક સરસ દાખલો કદાચ હિમાંશુ બસુ સાહેબે કીધું હતું કે ભાઈ એક નર્સ છે એક ગામડામાં અને વરસાદ પડે છે, એને પાસે સાધન નથી અને કોઈક પ્રેગ્નન્ટ લેડી આવે અને એને કોઈ પ્રોબ્લેમ હોય તો એને કેવી રીતે સારવાર આપવી, એ ત્યાં સુધીની આ તાલીમ છે. અને એકચ્યુઅલી એમને હેન્ડ્સ ઓન ટ્રેનિંગ કહેવાય. એ નર્સ બેનને એક્ઝેક્ટલી કેવી રીતે ટેકલ કરવું, એનું બ્લીડિંગ કેવી રીતે સ્ટોપ કરવું અને આવું તકલીફ થાય તો કેમ કરવું એની તાલીમ છે. એટલે અત્યારે બેઝલાઇન સ્ટડી થઈ ગયું છે. ત્યાર પછી 1.5 વર્ષે પાછો આ ટીમ આવશે અને ત્યારે એ લોકો જોશે કે ભાઈ કેટલો ફરક પડ્યો. પછી 3 વર્ષે પાછો ટીમ આવશે. રોટરીનો રોલ એટલો જ રહેશે કે આ પ્રોગ્રામમાં ટ્રેનિંગ અમે આપ્યા જ કરીએ અને પછી આગળ એ તાલીમને લીધે કેટલું ફરક પડે એ સરકાર સાથે રહીને આપણે બેચ કરવું પડે. એના માટે જ આગળ આપણે શું કરવું એના માટે આજે ચર્ચા કરશું. અત્યાર સુધી કુલ 58 તબીબો આ પ્રોજેક્ટ હેઠળ તાલીમબદ્ધ થઈ રહ્યા છે. શહેરોની સરખામણી ગ્રામ્ય વિસ્તારમાં માતા મૃત્યુદરનું પ્રમાણ વધારે જોવા મળતા આ વિસ્તાર તરફ વધુ ધ્યાન કેન્દ્રિત કરવાના આશયથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર, ટેકનિશિયન અને તમામ આશા વર્કરોને આગામી થોડા જ સમયમાં તાલીમબદ્ધ કરવામાં આવશે તેવું આ પત્રકાર પરિષદમાં અગ્રણીઓએ જણાવ્યું હતું. આ પ્રસંગે રોટરીના માજી ગવર્નર શ્રી કલ્યાણ બેનર્જીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. હવે આ જે ભાઈઓ આવ્યા છે, ભાઈ નહીં બહેનો છે, ટીમ છે, ઇંગ્લેન્ડથી આવી છે. એમાંના જે ડૉક્ટર હિમાંશુ બાસુ કરીને એનો લીડર છે, એ કલકત્તામાંથી ડૉક્ટર પાસ કરેલો વર્ષો પહેલાં, પછી જઈને ઇંગ્લેન્ડમાં સેટલ થઈ ગયા. પછી એમને લાગ્યું કે અમારા દેશ માટે અમને કંઈ કરવું જોઈએ, એટલે દર વર્ષે અત્યારે આવ્યા જ કરે છે. આ વર્ષે ગુજરાતમાં આવ્યા છે. તે પહેલાં સિક્કિમ ગયા હતા, પછી જ્યાં પતાવીને આ ભાઈ મધ્યપ્રદેશમાં જવાનું છે,